નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને માતા પિતાઓ. આજે આપણે વાત કરવા માંગીએ છીએ કે ઘણીવાર આજના વિદ્યાર્થીઓને એટલા બધા પડકારોનો સામનો કરવો પડે છે કે પોતે કોઈ વાર ડિપ્રેસ થઈ જાય, ગુસ્સામાં રહે, ખૂબ શાંત પડી જાય, ભણવામાં પાછળ પડી જાય. અને ત્યારે આપણે થોડું સમજવું પડે કે એ કોઈક પણ માનસિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે વિદ્યાર્થી. તો એ સમયે જો માતા પિતા અને શિક્ષકો સમયસર લક્ષણો જાણી શકે અને તેમને મદદ કરી શકે તો વિદ્યાર્થીનું જીવન પાછું નોર્મલ પાટા પર લાવી શકાય છે. તો આપણે શું જોઈએ તો આપણને ખ્યાલ આવે તો જે વિદ્યાર્થી નિયમિત હાજરી આપતો હોય, ક્લાસરૂમમાં પણ એક્ટિવ હોય, તેની બદલે ખૂબ શાંત પડી જાય, હાજરી ઓછી થઈ જાય, ભણવામાં પાછો પડવા લાગે તો સમજવું કે તેને કાંઈક તકલીફ છે અને શું તકલીફ છે તેના વિશે આગળ પૂછી શકાય. એવી જ રીતે જો માતા પિતા પણ જુએ કે જે એમનું બાળક છે તે ઘરમાં એકદમ જ એક્ટિવ હતું, બધાની સાથે વાતચીત કરતું, હસતા રમતા હતા, ખુશાલ હતા, એ જ વિદ્યાર્થી, એ જ બાળક જો શાંત પડી જાય, એકલવાયુ બની જાય, ભણવામાં પણ તેને રસ ઓછો થઈ જાય તો ચોક્કસ જ એને કંઈક તકલીફ છે જે વિશે તમને ખ્યાલ નથી, તમને એ બાળક કહેતું નથી અને એ અંદરથી મૂંઝવાયા કરે છે. તો આ સમયે શું કરી શકાય? શિક્ષક કે માતા પિતા બંનેનો રોલ આમાં ખૂબ જ અગત્યનો છે. માતા પિતા તેની સાથે બેસી તેને સમય આપી અને થોડી સાથે વાતચીત કરે, એના વિશે સમજે, તેને સલાહ ન આપે, તેની ભૂલો ન કાઢે, પણ તેને ફક્ત શાંતિથી સાંભળે, તેને એટલું દર્શાવે કે હા અમે તને પ્રેમ કરીએ છીએ. તો એ વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક એની તકલીફ વિશે, તેની મૂંઝવણ વિશે વાત કરશે અને એનું મન હલકું થશે અને એ આગળ વધી શકશે. શિક્ષકો પણ એ બાળકને સાથે સમજે અને એને કંઈ કહેવું હોય કે જે પોતાના માતા પિતાને પણ ન કહેતો હોય, પણ તમે એને જો શાંતિથી સાંભળો, શાંતિથી એને સમજાવો તો એના જીવનમાં બદલાવ આવી શકશે. તો માતા પિતા અને શિક્ષકો પ્લીઝ તમે ઓબ્ઝર્વન્ટ રહો અને તમને આવા કોઈ પણ ચિહ્નો દેખાય તો તમારી અંદર જે પ્રેમ છે, તમારી અંદર જે એક ભાવના છે કે મારું બાળક કે મારો વિદ્યાર્થી જીવનમાં સરસ અને સરસ રીતે જ આગળ વધે તો એ પૂરી પાડવામાં તમે વિદ્યાર્થીને મદદ કરી શકશો.